નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ખરીફ પાકના સર્વેની કામગીરી પૂર્ણ। ડભોઈ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું મોટું નુકસાન થયું છે। ખેડૂતોની હાલાકીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આદેશ અનુસાર ડભોઈ તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે। સર્વેની કુલ ગામો ડભોઈ તાલુકાના 18 ગામોમાં નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો। સર્વે ટીમ, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અલગ અલગ 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી। નુકસાન પામેલા પાકો સર્વેમાં મુખ્યત્વે ડાંગ, કપાસ, તુવેર, સોયાબીન, મગ, અડદ, મઠ અને દિવેલા સહિતના મહત્વના પાકોમાં થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવ્યો છે। સરકારમાં અહેવાલ મોકલવાની તૈયારી, દરેક ખેડૂતને ચૂકવણું સુનિશ્ચિત કરાશે અંગેની વધુ માહિતી આપતા મહેશભાઈ ચૌધરી, મદદનીશ ખેતી નિયામક ડભોઈએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીનો તમામ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આ સર્વેનો સંપૂર્ણ અહેવાલ અને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે। અમે એવો અહેવાલ તૈયાર કર્યો છે કે જેથી દરેક અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણું થઈ શકે। તેમણે ઉમેર્યું કે અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે ચૂકવણીનું નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે। હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે। સર્વે પૂર્ણ થતાં ખેડૂતોને આશા છે કે સરકાર વહેલી તકે વળતરની મળે અને સહાય ચૂકવવાથી તેમને થયેલા આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળશે। રિપોર્ટર બિલાલ ભરાવાલાલ, ડભોઈ। ડભોઈ તાલુકાની અંદર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં ઘણું બધું નુકસાન હોવાનું માલુમ પડતા સરકારશ્રી દ્વારા આદેશ કરતા અમે ડભોઈ તાલુકાના 118 ગામો માટે જુદી જુદી 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે। અને ખાસ કરીને ખરીફ ઋતુની અંદર અત્યારે ડાંગર, કપાસ, તુવર, સોયાબીન, મગ, મઠ, અડદ વગેરે પાકોમાં નુકસાની હતી, તે તમામનું સર્વે પૂર્ણ કરાવ્યું છે। એ સર્વેનો અહેવાલ અમે તૈયાર કરીને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે। અહેવાલ મળ્યા બાદ સરકારશ્રી તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે મુજબનું ચૂકવણો માટે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને ચૂકવણું થાય તેની અમે ચોક્કસ તકેદારી રાખીશું।